हरिओम गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર બીજા પાઠનો અભ્યાસ કરતા હતા, દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, એની અંદર અગાઉ આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરી ગયા. ત્યાર પછી દિલ્હી સલ્તનતની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ખાસ કરીને ગુલામ વંશ છે એની સ્થાપના કઈ રીતે થઈ એનો અભ્યાસ આપણે કરી ગયા હતા. અને છેલ્લે આપણે ગુલામ વંશની અંદર ખાસ કરીને ઇલ્તુમિશ છે એના અવસાન પછી એના પુત્રોમાંથી કોઈ સુલતાન બને એવું લાગતું ન હતું, ત્યારે ઇલ્તુમિશે એના ઉત્તરાધિકારી તરીકે એની જે પુત્રી હતી રજિયા સુલતાન, એની નિમણૂક છે એ દિલ્હીની ગાદી ઉપર કરેલી હતી અને પ્રથમ મહિલા શાસક તરીકે એની નિમણૂક થઈ હતી. તો એ મુદ્દાનો અભ્યાસ આપણે કરી ગયા હતા. થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ અને ત્યાર પછી આપણે આગળ નવા મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દાની અંદર આપણે જે બાબતોનો અભ્યાસ કરી ગયા હતા એમાં આપણે જોઈ ગયા હતા કે ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ એની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદી ઉપર આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. અને આ પ્રશ્ન મેં તમને હોમવર્કની અંદર પૂછેલો હતો. એ સમયના જે ઇતિહાસકાર હતા જેનું નામ હતું મિન્હાજ એમ સિરાજ, એણે સ્વીકારેલું કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આ પ્રશ્ન પણ મેં તમને હોમવર્કની અંદર પૂછેલો હતો. ઇતિહાસકારનું નામ હતું મિન્હાજે સિરાજ અને એને સ્વીકારેલું હતું કે સુલતાન અને તેના જે ભાઈઓ હતા એમાં સૌથી વધારે રઝિયા સુલતાન છે એ કાબિલ એટલે કે ગાદી ઉપર બેસી શકે અને સક્ષમ એટલે કે તાકાતવાળી હતી. એ પણ આપણે જોઈ ગયા હતા કે આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવવી એ મુશ્કેલી હતી અથવા મુશ્કેલ હતું. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા, કારણ કે એક મહિલા છે એ દિલ્હીની ગાદી ઉપર આવે એ શક્ય હતું નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહ તેના શાસનનો અંત આણ્યો, એટલે કે રજિયા સુલતાનના શાસનનો અંત આણ્યો. અને રજિયા સુલતાનના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં આંધાધૂંધી ચાલી. અને અમીરોએ ઇલ્તુમિશનો જે પુત્ર હતો જેનું નામ હતું નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો હતો. એ પણ મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો. અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેઓનું અવસાન થઈ જાય છે. અને ત્યાર પછી ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. અને ગ્યાસુદ્દીન બલબને ચહેલગાન, જે 40 અમીરોનું એક સંગઠન હતું, એ દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની જે પકડ હતી એને હળવી કરી નાખી અને તેણે રાજાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું હતું. એ ઉપરાંત આપણે પણ જોઈ ગયા હતા કે બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. મેં તમને આ પ્રશ્ન પણ પૂછેલો હતો. અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હીની સલ્તનત ઉપર ખિલજી વંશની સ્થાપના થઈ ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આ મુદ્દાનો અભ્યાસ કરી ગયા હતા. એ ઉપરાંત આપણે ખાસ કરીને જે ખિલજી વંશ છે એનો અભ્યાસ પણ કર્યો હતો. અને એ પણ આપણે થોડુંક જોઈ લઈએ કે ખિલજી વંશની સ્થાપના જલાઉદ્દીન ખિલજીએ કરેલી હતી. અને જલાઉદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી છે એ આવ્યો. અને તેણે ઉત્તર ભારત એ ઉપરાંત ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. એ ઉપરાંત અલાઉદ્દીને દિલ્હીની અંદર સ્થાયી સેના છે એની શરૂઆત કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારાઓ પણ ખાસ કરીને અલાઉદ્દીને કરેલા હતા. એ મેં તમને પ્રશ્ન પૂછેલો હતો કે ક્યાં ક્યાં વહીવટી સુધારા કર્યા હતા. તો ભાવ નિયમન કર્યો હતો, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન કરેલું હતું. અને ત્યાર પછી અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યની અંદર આંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું અને ખિલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર હતા ગિયાસુદ્દીન તુગલક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ બે મુદ્દાનો અભ્યાસ ગયા લેક્ચરમાં કર્યો હતો.
હવે આપણે અત્યારે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એનું નામ છે તુગલક વંશ. ઓકે, આગળ આપણે ખાસ કરીને 2 વંશોનો અભ્યાસ કરી ગયા, જેની અંદર ગુલામ વંશ શું છે, ખિલજી વંશ શું છે, અને ત્યાર પછી હવે ત્રીજો વંશ આવે છે દિલ્હીની ગાદી ઉપર, જેનું નામ છે તુગલક વંશ. એ આગળ આપણે જોઈ ગયા કે તુગલક વંશ છે એની સ્થાપના કરનાર કોણ હતા, તો તુગલક વંશની સ્થાપના છે એ ગિયાસુદ્દીન તુગલકે કરેલી હતી. હવે આપણે તુગલક વંશ વિશે અભ્યાસ કરવાના છીએ, ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, તુગલક વંશ છે એનો સમયગાળો હતો ઈસવીસન 1320થી ઈસવીસન 1414. આ સમયગાળા દરમિયાન દિલ્હી ઉપર આ લોકો છે એ રાજ કર્યું હતું, જેનું નામ હતું તુગલક વંશ, જે 3જા નંબરનો વંશ હતો. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થઈ ગયો. યાદ રાખજો, તુગલક વંશ દરમિયાન કયો સુલતાન પ્રતિભાવંત થઈ ગયો? પ્રતિભાવંત એટલે કે જેની નામના હોય, જેનું કાર્ય સારા હોય. તો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. ઘણી બધી યોજનાઓ છે બનાવેલી હતી, પણ યોજનાઓ છે એ ખાલી બનાવતો, યોજનાઓનો બહુ અમલ બરાબર થતો નહોતો. છતાં પણ એના સમયની અંદર કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. એણે પોતાની રાજધાની છે એ ક્યાંથી, તો દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયો હતો. જો ઘણા બધા શાસકો છે એ પોતાનું મનગમતું જે શહેર હોય છે એને રાજધાની બનાવતા હોય છે. એ ઉપરાંત એણે પ્રતીક મુદ્રા પ્રયોગ કરેલો હતો. અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકી હતી. પ્રતીક મુદ્રા એટલે કે એના જે સિક્કાઓ છે એ ઉપરાંત એની જે ચલણ છે એની ઉપર પ્રતીકો એટલે કે ચિહ્નો બનાવવાનું નિર્માણ કામ પણ એને કર્યું હતું, જેનું નામ હતું મોહમ્મદ બિન તુગલક. તો આ 2 કાર્યો તમારે યાદ રાખવાના છે. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની છે એનું સ્થળાંતર કર્યું, અને પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ. યોજના બનાવતો પણ યોજના છે એનો ઉપયોગ બરાબર થતો નહીં, એટલે મોટા ભાગની જે યોજનાઓ છે એનો વ્યવહારિકતાનો અભાવ, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ રીતે યોજનાબંધ અમલીકરણ અભાવના કારણે યોજનાઓ બધી નિષ્ફળ ગઈ. યોજનાઓ બધી સારી હતી, પણ યોજનાનો વ્યવહારમાં ઉપયોગ બરાબર થયો નહીં. એ ઉપરાંત તબક્કાવાર અને આયોજનબદ્ધ યોજનાનું અમલીકરણ ન થયું, જેના કારણે એને બનાવેલી જે યોજનાઓ હતી એ નિષ્ફળ ગઈ છે. તેથી અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસની અંદર આ જે યોજનાઓ છે એને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી એટલે કે ખાલી બનાવી નાખી પણ યોજનાનો બરાબર અમલ ના થયો, એટલે ઇતિહાસની અંદર આ યોજનાઓને કેવી યોજના તરીકે ઓળખવામાં આવે છે? તરંગી યોજના. તરંગી જેમ સમુદ્રના મોજાની અંદર તરંગ આવે, થોડી વાર સુધી એનો પ્રભાવ રહે પછી જતો રહે, એવી રીતે આ યોજનાઓ છે એ થોડો સમય માટે સારી હતી, પણ બરાબર યોજનાઓ છે એ સફળ થઈ નહોતી, એટલે એને કવી યોજના તરીકે સ્થાન પામી હતી? તરંગી યોજના તરીકે સ્થાન પામી. એ ઉપરાંત આગળ જોઈએ તો મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફરનું નામ હતું વિદ્યાર્થી મિત્રો અબ્ન બતુતા. નામ યાદ રાખજો. મોહમ્મદ બિન તુગલક જ્યારે શાસન કરતો હતો ત્યારે એના સમયની અંદર આફ્રિકાનો એક મુસાફર આવ્યો હતો, જેનું નામ હતું અબ્ન બતુતા. ભારતની મુલાકાતે આવેલ. ક્યાંની મુલાકાતે આવેલો હતો? ભારતની મુલાકાતે આવ્યો હતો. યાદ રાખજો, મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો એનું નામ હતું અબ્ન બતુતા.
મોહમ્મદ તગલુક બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તગલુક ગાદી આવ્યો. પિતરા એટલે કાકા બાપાના જે ભાઈઓ હોય છે તે. ઓકે, અને એનો પિતરાઈ ભાઈ છે જેનું નામ હતું ફિરોઝ શાહ, અને ફિરોઝ શાહ તગલુક છે એ મોહમ્મદ બિન તગલુકના અવસાન બાદ ગાદી ઉપર આવે છે, કે ત્યાં દિલ્હીની સત્તા ઉપર આવે છે. ફિરોઝ શાહ તગલુકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. આ પણ એક મુસ્લિમ શાસક હતો જેનું નામ હતું તૈમુર લંગે. અને તૈમુર લંગે જ્યારે ફિરોઝ શાહનું અવસાન થઈ જાય છે ત્યારે દિલ્હી ઉપર આક્રમણ કરે છે, અને એનો જે સમયગાળો હતો એ 1398થી 1399નો સમયગાળામાં હતો, જેથી તગલુક વંશ છે એની સત્તાના પાયા હચમચી ગયા, અને તગલુક સત્તા છે એ મર્યાદિત બની ગઈ, કહેતા એની જે સત્તા હતી એનું પ્રમાણ ઓછું થઈ ગયું, ઘટી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 1320થી 1414 સુધીના સમયગાળો છે એ દિલ્હી ઉપર તગલુક વંશનો હતો, જેની અંદર આપણે ટૂંકની અંદર જોઈ લઈએ તો તગલુક વંશની અંદર ખાસ કરીને મોહમ્મદ બિન તગલુક એક પ્રતિભાશાળી સુલતાન હતો. એણે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં પહેલી યોજના હતી કે દૌલતાબાદ છે, દિલ્હીથી દૌલતાબાદ છે એને રાજધાનીનું સ્થળાંતર કર્યું હતું. એ ઉપરાંત પ્રાંતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે, એ પણ આપણે જોઈ ગયા. પરંતુ મોટાભાગની યોજનાઓ છે એ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. એટલે ઇતિહાસની અંદર એની યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામેલી હતી. એ ઉપરાંત એક પણ જોઈ ગયા તો મોહમ્મદ તગલકના સમયની અંદર આફ્રિકન મુસાફર અબ્નુ બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો, અને મોહમ્મદ તગલુક છે એનું જ્યારે અવસાન થઈ જાય છે ત્યારે તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તગલુક ગાદી ઉપર આવ્યો, અને ફિરોઝ શાહ તગલુકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને સત્તાને હચમચાવી નાખી, અને ખાસ કરીને તગલુક વંશની સત્તા છે એ મર્યાદિત બની ગઈ, ઘટી ગઈ. તો આવી રીતે આપણે તગલુક વંશનો અભ્યાસ કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, તગલુક વંશ પછી બીજા જે બે વંશ છે એનો આપણે ટૂંકમાં અભ્યાસ કરવાના છીએ. એક છે સૈયદ વંશ અને બીજો છે લોધી વંશ. તો ટૂંકમાં આપણે આ બે વંશનો પરિચય મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તુગલક વંશ પછી ગાદી ઉપર આવે છે સૈયદ વંશ, અને સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451. આટલો સમયગાળો છે એ ભારતની અંદર દિલ્હી ઉપર સૈયદ વંશ છે એ મુસ્લિમ શાસકોનો આ ચોથો વંશ છે જેણે દિલ્હી ઉપર રાજ કરેલું હતું. નામ છે સૈયદ વંશ, સમયગાળો 1414થી 1451. અને ત્યાર પછી બીજો વંશ આવે છે લોધી વંશ, અને લોધી વંશનો સમયગાળો છે 1451થી 1526 સુધી. અને ત્યાર પછી ખાસ કરીને સલ્તનત કાળ છે એનો અંત આવે છે, અને દિલ્હીની ઉપર મુઘલ શાસન છે એ સત્તા ઉપર આવે છે. તો આપણે સૈયદ વંશ અને લોધી વંશ આ બંનેનો અભ્યાસ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, તુગલક વંશના શાસનના અંત બાદ ખીજાઓએ સૈયદ વંશની સ્થાપના કરી. આ એક લોકો છે જેને ખીજાખાઓ તરીકે ઓળખવામાં આવે છે, અને ખીજખાઓએ સૈયદ વંશની સ્થાપના કરેલી હતી. યાદ રાખજો, કોણે સ્થાપના કરેલી હતી? ખીજખાઓએ. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. આમાં હવે ટૂંકની અંદર આપ્યું છે, બહુ આપણે ઊંડાણથી અભ્યાસ કરવાની જરૂર નથી. ખાસ તમારે એટલું યાદ રાખવાનું, તુગલક વંશના શાસનની અંત થઈ ગયો, અને ત્યાર પછી ખજખાઓએ સૈયદ વંશ છે એની સ્થાપના કરે છે, અને ખજખાઓએ સૈયદ વંશની સ્થાપના થાય પછી સૈયદ વંશ બાદ ખાસ કરીને બહલોલ લોદી જે પણ મુસ્લિમ શાસક થઈ ગયો તેણે લોધી વંશની સ્થાપના કરી હતી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અત્યાર સુધી જેટલા શાસકો થઈ ગયા એ બધા તુર્ક શાસકો હતા, જેમાં ગુલામ વંશ પણ આવી જાય, ખલજી વંશ પણ આવી જાય. ત્યાર પછી આગળ આપણે જોઈ ગયા આ બધા વંશજો આ છે એ બધા જ વંશજો તુગલક વંશ છે, સૈયદ વંશ છે, બધા તુર્ક શાસકો હતા. જ્યારે બહલોલ લોદી છે એ અફઘાન શાસક હતો, જે પ્રથમ શાસક તરીકે સ્થાન પામ્યો હતો. પ્રશ્નોમાં તમને પૂછાય તો યાદ રહેવું જોઈએ કે બહલાલ લોદી છે એ
કયો પ્રથમ શાસક હતો? ક્યાંનો પ્રથમ શાસક હતો? તો અફઘાનનો પ્રથમ શાસક હતો. એ ઉપરાંત લોદી વંશનો અંત બાદશાહ અબ્રાહિમ લોદી વંશનો અંતિમ બાદશાહ છે એ બાદશાહ અબ્રાહિમ લોદી હતો. છેલ્લો બાદશાહ લોદી વંશનો, જેનું નામ હતું બાદશાહ અબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર છે જે મુઘલ શાસકનો સ્થાપક કહેવાય છે. ઓકે, અને બાબર સાથે અબ્રાહિમ લોદી છે અને પાણીપતની અંદર યુદ્ધ થાય છે. પાણીપત વિસ્તાર છે, તો પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવે છે અને દિલ્હી સત્તા ઉપર મુઘલ શાસનની શરૂઆત થાય છે, જે સૌથી વધારે શાસન કરનાર મુસ્લિમ શાસકો હતા મુઘલ શાસક, અને મુઘલ શાસનની શરૂઆત કરનાર હતો બાબર. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તુગલક વંશ પછી સૈયદ વંશ અને સૈયદ વંશ પછી લોદી વંશ છે એની સ્થાપના ભારતમાં થાય છે. આનો પણ આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ થોડી સ્પીડમાં કે તુગલક વંશનું જ્યારે શાસન છે એ પૂરું થઈ જાય છે, ત્યારબાદ ખિચખાઓએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશના બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી, અને બહલોલ લોદી એ સુલતાનનો પ્રથમ અફઘાન શાસક હતો. નામ શું હતું? બહલોલ લોદી. એ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો, અને લોદી વંશનો અંતિમ શાસક હતો એનું નામ હતું બાદશાહ અબ્રાહિમ લોદી, જેણે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતનું પ્રથમ યુદ્ધ કર્યું, જેમાં એનો પરાજય થયો અને સલ્તનત યુગ છે એનો અંત આવે છે, એનો પૂર્ણ વિરામ થઈ જાય છે. અને ત્યાર પછી ભારત ઉપર જે શાસકોની શરૂઆત થાય છે એ શાસકોનું નામ છે મુઘલ શાસન. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આજે મુદ્દાની અંદર અભ્યાસ કર્યો. એની અંદર તુગલક વંશ શું છે, અને તુગલક વંશ પછી સૈયદ વંશ, અને સૈયદ વંશ પછી લોદી વંશ શું છે એનો અભ્યાસ કર્યો. આ ત્રણેય વંશજોની અંદરથી હું તમને ટૂંકા પ્રશ્નો પૂછીશ, જે તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. અને આની અંદરથી તમને કોઈ વસ્તુ ના સમજાણી હોય તો ખાસ તમારે લખી લેવાનું, પછી જ્યારે આપણે મળીએ ત્યારે પ્રશ્નોનું તમને સોલ્યુશન કરી દેવામાં આવશે. બાકીનો વિશેષ અભ્યાસ રાજ્ય વ્યવસ્થા છે એ સલ્તનત કાળમાં કેવી હતી એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.